મેં વિચાર્યું નતું કે બાઇક નું ચેચીસ કપાવશું પછી મારી સાથે આવું થાય. બીજો હતો વાત કઈ કેમ હતી કે અમારી બીજી રિક્ષા ને રિવર્સ ગેર તૂટી ગયો એટલે એને આપણે રિવર્સ ગેર નાખવાનો હતો, ખાલી વાયર ને આઉટર પછી ફટાફટ બેસી ગયો રિવર્સ ગેર ને આઉટર ખોલવા માટે ને આઉટર તો ખોલી નાખ્યું પણ આ હે લગી પેલા બટકો પણ આ ખૂબ લોહી પી ગયો. ઓન પાસે એન્જિન માં વગી ફિટ કરવા પડશે, ફટાફટ કરી નાખ્યું ફિટ. देखा मैं बिल्कुल ठीक हूँ. तुम सब मुझे पागल बनाने की कोशिश में हो. રિવર્સ ગેર વાયર નાખ્યા પછી કીધું ચેક કરી નાખું, પેન્ડલ દબાય બરીક જ નહીં. ઘણા દાડે અમાર નોની રિક્ષા હાથમાં આવી પછી એવી આચી ભણભણાટ કરી શકે કાંઈ કામ એને જ હાથમાં જાય. પછી રિવર્સ ગેર માર્યો ને પછી કાંઈ એવી રિવર્સ આવવા દીધી ભણભણાટ કરી શકે થઈ ગયો કમ્પ્લીટ. પાછો રિવર્સ ગેર એકદમ ડન. પછી રિક્ષામાં બાઇક ની ચેસીસ ભરી નીકળી ગયો ધોતીવાડા બાજુ. પછી અમારા આશીષભાઈ ના દુકાને પહોંચી ગયા ને પછી ચેસીસ ને કાપવાનું કરી દીધું, કોમકાજ ચાલુ કટિંગ થી કરકરાટ કરી શકે. ચેસીસ કપાઈ એના પછી જોયું તો હું યાર વિચારતો રહી ગયો હું શું કરું, મને કોઈ ખબર ન પડતી પણ ઓકાત થી મોટા સપના એટલે પૂરો તો કરવા જ પડશે. એનું ઓરિજિનલ સ્ટ્રિંગ કાપીને પાછળ ચીપકાઈ દીધું, ગોળાઈ પાડી નાખી મસ્ત એકદમ. હવે ગોળાઈ પાડીને વેલ્ડિંગ થયું એટલે થોડું ઘસવું તો પડશે એટલે ઘસવાનું કામકાજ કરી દીધું ચાલુ મસ્ત. મિસ્ત્રી સાહેબ હારા આવા બાઇક ના પાછળથી કઈક આવું લુક આવે જોઈ ચેસીસ ની ભરીને ઘરે લાવી દીધી. અને મિત્રો વિડીયો લેટ આવશે પણ આવશે મજા, કેમ કે મારે યાર ટાઈમ નહીં રહેતો એટલે હું વિડીયો ખાસ બનાવી નહીં ગયા. તો જય માતા.